નમસ્તે સ્ટુડન્ટ. આજે આપણે વાત કરવાની છે લેઝારસના કોષ્ટક અથવા તો એના મોડેલની. ટેબલ એન્ડ મોડેલ ઓફ લેઝારસ. લેઝારસ એવો વ્યક્તિ છે કે જેમણે મનોભાર ઉપર અસંખ્ય અભ્યાસો કર્યા એમના સાથીદારો સાથે મળી, અને આ અભ્યાસોની અંદર તેમણે છે એ ખાસ કરીને કહી શકાય કે 1950થી 1960ના દશકામાં છે એ મનોવિજ્ઞાનનો વાર્તનિક અને બોધાત્મક અભિગમ વચ્ચેનું પોતાનું છે એ મહત્વ એ સાબિત કર્યું. જેની અંદર સૌપ્રથમ જો વાત કરીએ તો રિચાર્ડ લેઝારસની છે એમણે એવા અભિગમો રજૂ કર્યા કે ખાસ કરીને એણે એવું કીધું કે મનોવિજ્ઞાનના વાર્તિક અને બોધાત્મક અભિગમો વચ્ચે એક મહત્વનો વિવાદ ચાલ્યો આ 10 વર્ષના દાયકાની અંદર. અને એની અંદર લેઝારસ પોતે છે એ લાગણીના સંદર્ભમાં પોતાના વિચારો છે એ રજૂ કર્યા, અને લોકોના મનનો છે એ અલગ અલગ જેટલી પણ લાગણીઓ છે, એના વિચારો છે, એની વિચારસરણી છે, સારી ઘટના અને ખરાબ ઘટના, એ બધી જ બાબતોનો એણે અભ્યાસ કર્યો. અને એના અભ્યાસમાં એવું જણાવ્યું કે ખાસ કરીને મનોભાર છે તો એ મનોભારની અંદર છે એ ઘટના સારી કે ખરાબ નથી હોતી, પરંતુ તેની વિશે છે એ જે વિચારીએ છીએ તે વિચાર છે એ વિધાયક કે નિષેધ સ્વરૂપે છે એ જન્મે છે. એટલે કે વ્યક્તિ છે એ પોતાની જે લાગણીઓ છે એ જે વિચારે છે અને એના આધારે વિધાયક કે નિષેધક છે એ જન્મે છે. આપણે કોષ્ટક ઉપર આપણે છે એ મનોભારના એના પ્રકાર આપ્યા છે. લેઝારસના પ્રમાણની વાત છે, લેઝારસના પરિણામે. તો પર્યાવરણમાંથી જે પણ આપણે મનોભાર મળે છે, મનોવૈજ્ઞાનિક એટલે કે આપણી જે દશા છે, એટલે કે મન છે, આપણું વિચારસરણી છે, ભય છે, બધું, અને સમાજ દ્વારા એટલે કે સામાજિક પરિસ્થિતિઓના માધ્યમથી આપણે મનોભાર મળે છે. તો એની અંદર છે એ પ્રમાણે એની તીવ્રતા, એની સ્થિતિકાળ અને આગાહીની ક્ષમતા એ એના પરિણામો છે કે ભાઈની તીવ્રતા કેટલી છે, એની સ્થિતિકાળ કઈ પરિસ્થિતિમાં મનોભાર વ્યક્તિમાં હશે, અને આગાહીની ક્ષમતા કે એનાથી શું નુકસાન થશે. આ હતી મનોભારની વાત. એની ભૌતિક વાતની સંશોધન છે એ સંસાધનો એટલે કે મનોભારને દૂર કરવા માટે છે એ કઈ કઈ પરિસ્થિતિઓ છે એની જરૂર પડે એની પણ આપણે અહીંયા વાત કરી છે. હવે એણે સંસાધનો શું તો કે ભાઈ મનોભાર માટે છે એ નાણાં, તબીબી સંભાળ, પછી કૌશલ્ય, પહોંચી વળવાની શૈલી, આધાર એટલે અવલંબન, જાળની રચના અને વ્યવસાયની સહાયક એટલે કે વ્યવસાયિક સહાયક એટલે કે આપણે ડૉક્ટર પાસે જઈએ વ્યવસાયિક સહાય. આપણે સમજાવવાનું નથી હોતું, પરંતુ આ તો હું તમને આ મોડેલ આમનામ છે એ સમજાવું છું. તો આ બાજુ છે એ તમને મનોભારની શરૂઆત છે. મનોભાર વ્યક્તિને થશે તો એ આ પરિણામે થશે, અને એના હિસાબે વ્યક્તિની અંદર આવા લક્ષણો ઉઠશે. પહેલાં શારીરિક રીતે એનું સ્વાસ્થ્ય નબળું પડશે, શરીરના બાંધામાં અસર થશે, પછી આંતરિક નિર્બળતાઓ થશે. મનોવૈજ્ઞાનિક એની અસર જોઈએ તો ખાસ કરીને છે એ માનસિક સ્વાસ્થ્ય અને જે સ્વભાવ છે એમાં પરિવર્તન આવશે. પછી સંસ્કૃતિ આપેલી જે વ્યાખ્યાઓ છે ને અર્થો અને અપેક્ષિત વર્તન શૈલી અલગ પ્રકારની થઈ જશે. અને એટલા માટે છે એને પહોંચી વળવા માટે છે એ સંસાધનનો ઉપયોગ લેવો પડશે. અને એના હિસાબે છે આ બંને વસ્તુઓ દ્વારા એના લક્ષણો જોઈ શકાય છે, અને લક્ષણો દ્વારા મનોભાર કેવો છે એને જાણી શકાય છે. એટલે મેઇન વસ્તુ એ છે કે પેલી બાજુ છે એક બાજુ મનોભાર શું છે એને સમજવામાં આવે છે, અને બીજી બાર એ મનોભારને દૂર કરવા માટે એના જે કૌશલ્યો છે એને જોવામાં આવે છે, અને એના આધારે મનોભારનું છે એ મૂલ્યાંકન શક્ય બને છે. અને એના હિસાબે છે એ આ મનોભાર
શારીરિક પ્રતિક્રિયાઓ આપે છે, વાર્તનિક પ્રતિક્રિયાઓ આપે છે, આવેગાત્મક અને બોધાત્મક પ્રતિક્રિયા દ્વારા વ્યક્તિના જીવનની અંદર મનોભાર છે આપણે દેખાય છે. પરંતુ મનોભારને જો સમજવો હોય તો એની 3 બાબત આપણે જોવાની છે. એમાં મનોભારનું સ્વરૂપ, વ્યક્તિ લક્ષણો અને મનોભારના સાધનો કરવાના ઉપલબ્ધ સાધનો. હવે આપણે ત્રણેયને મેં જે તમને સમજાવ્યું એ પ્રમાણે છે, એ ત્રણેયને આપણે વિસ્તૃત સમજીએ. જેની અંદર સૌ પ્રથમ મનોભારનું સ્વરૂપ, જે પહેલું કોષ્ટક આ બાજુ હતું એ. ટૂંકમાં મનોભાર ઉત્પન્ન કરવાના જે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો છે, એના જે સમૂહ છે એને મનોભારક તરીકે ઓળખવામાં આવે છે. એટલે મનોભારકનું સ્વરૂપ કેવું છે? મનોભાર ઉત્પન્ન કરનારને મનોભારક તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર સૌ પ્રથમ પર્યાવરણીય મનોભારકની વાત કરીએ તો એની અંદર ઘોંઘાટ છે, પ્રદૂષણ છે, પર્યાવરણીય મનોભાર છે. એને એ આ તમને એક્ઝામ્પલ આપ્યા છે. તો પર્યાવરણ મનોભારો એવા બધા હોય. મનોવૈજ્ઞાનિક મનોભારની વાત કરીએ તો હતાશા છે, દબાણ છે, સંઘર્ષ છે, આઘાત છે. અને સામાજિકની વાત કરીએ, ઝઘડા છે, એકલતા છે, સંબંધ તૂટવા છે, વગેરે મનોભાર. એટલે પહેલી વાત આપણે જે આ કોષ્ટકમાં અહીંયા કરી છે ને, એ શું છે? તો કેવા પ્રકારના મનોભાર વ્યક્તિના જીવનની અંદર કઈ રીતે ઉદ્ભવે છે, કેવા કેવા મનોભાર હોઈ શકે, તો એની આપણે થોડીક એક્ઝામ્પલ અહીંયા આપણે એક્ઝામ્પલના માધ્યમથી છે એ આપેલા છે. આ મનોભારની અસર છે એ તીવ્ર હોય અને તીવ્રતાના આધારે એની સ્થિતિકાળ, એટલે કઈ સ્થિતિમાં છે, અને તથા એની આગાહીની ક્ષમતાનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. કારણ કે આ 3 વસ્તુમાંથી જ લેઝરસે એવું કીધું કે આ 3 વસ્તુમાંથી જ વ્યક્તિને મનોભાર છે એ ઉદ્ભવે છે. અને એના એક્ઝામ્પલ સાથે આપણે એની તીવ્રતા, સ્થિતિકાળ અને આગાહી ક્ષમતા જોઈ શકાય છે. એટલે સ્વાભાવિક છે કે જેટલો મનોભાર વધારે એટલી એની આગાહીની ક્ષમતા ઓછી, તેટલો મનોભાર વધારે. ટૂંકમાં સમજાણું શું કીધું? અહીંયા જો વાંચો, તીવ્રતા અને સ્થિતિકાળ વધારે એટલે કે મનોભાર વધારે અને સ્થિતિકાળ વધારે એટલો મનોભાર વધારે. અને જેટલી આગાહીની ક્ષમતા ઓછી, આગાહીની ક્ષમતા એટલે કે ભાઈ એને બહુ મનોભાર થઈ શકે એમ છે ને, એટલે એની આગાહી ન કરી શકાય, તેટલો મનોભાર વધારે. હજી તમને નહીં સમજાણું હોય છતાં હું તમને સાવ શોર્ટમાં આપણા એક્ઝામ્પલ સ્વરૂપે આપ્યું. ઉદાહરણ તરીકે કોઈ ડૉક્ટર છે એ તમને બીમારીનું વર્ણન કરે ને કે ભાઈ આને આ સ્થિતિમાં છે, તમે સમજી ન શકો, પરંતુ તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ ભાઈ છે, હવે એની જેટલી સેવા થાય એટલી કરો, તો તમે આપોઆપ એનું લેવલ સમજી જશો કે હવે આમાં કાંઈ રિપેર થાય એમ છે નહીં. તો જ્યારે જેટલી આગાહીની ક્ષમતા કે ભાઈ આને સારું થવામાં એટલી ક્ષમતા છે, એટલી છે એ મનોભાર વધારે. વ્યક્તિગત લક્ષણોની વાત કરીએ આપણે તો શારીરિક, મનોવૈજ્ઞાનિક કે સાંસ્કૃતિક છે એ લક્ષણો આપણે મનોભાર હોય તો એના દેખાય આવે. શારીરિક લક્ષણમાં શું થાય? તો કે શરીરનું સ્વાસ્થ્ય બગડે, શરીરના બાંધામાં ફેરફાર થાય, શરીરની ક્ષમતા, પછી આંતરિક નિર્બળતા, બીમાર વ્યક્તિ, નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ, ઓછી શારીરિક ક્ષમતાઓ ધરાવતી વ્યક્તિ વગેરે છે એ જે સ્વસ્થ વ્યક્તિ. અહીંયા આપણે લેઝરસે આ મોડલ દ્વારા કીધું છે કે વ્યક્તિને મનોભાર કઈ રીતે લાગુ પડે. જે વ્યક્તિ બીમાર છે, જે નબળો છે, બાંધાથી નબળો છે, શારીરિક ક્ષમતાથી નબળો છે, એ વ્યક્તિ કરતાં એ વ્યક્તિને મનોભાર વધારે હશે સ્વસ્થ વ્યક્તિ કરતાં. એટલે સ્વસ્થ વ્યક્તિ હશે એની મનોભાર ઓછો છે. એટલા માટે આપણે યોગ, પ્રાણાયામ, સારો આહાર વિહાર કરવાનું છે એ ખાસ કરીને કહેવામાં આવે છે. એ જ રીતે મનોભારના લક્ષણો એટલે કે માનસિક લક્ષણોની વાત કરીએ તો સ્વભાવ, એ સિવાય સારા માનસિક સ્વાસ્થ્ય ધરાવતી જો વ્યક્તિ ખુશમિજાજી હોય તો એ વ્યક્તિને મનોભાર ઓછો થાય છે. જ્યારે વાસ્તવિક ખ્યાલ ધરાવતા વ્યક્તિ છે એ ઓછો મનોભાર. એટલે ટૂંકમાં જે માનસિક રીતે પોઝિટિવ છે એ વ્યક્તિને મનોભાર છે એ ઓછો થાય છે. સંસ્કૃતિ પણ એવી છે કે વ્યક્તિને જે વર્તનની અપેક્ષા છે, જે સાંસ્કૃતિક ધોરણો છે એ કેવા છે એના માધ્યમથી વ્યક્તિને મનોભાર જન્મ આવે. એક્ઝામ્પલ તરીકે પોતાના સમાજમાં પોતાના લોકો છે એને તુચ્છ ગણે, નિમ્ન ગણે અને એને છે એ દૂર કરવાનો પ્રયત્ન કરે તો આપોઆપ વ્યક્તિને એ સમાજથી જ મનોભાર ઉદ્ભવશે. પરંતુ જો સમાજ પોઝિટિવલી હશે તો એ આપોઆપ આગળ વધશે.
હવે મનોભાર થઈ ગયો તો મનોભારનો સામનો કરવા માટેના પાસાઓ પણ એમને છે એ 3 સંસાધનો દ્વારા બતાવ્યા છે. ઉદાહરણ તરીકે ભૌતિક સંસાધનમાં તો કે નાણાં એટલે કે પૈસા, તબીબી સંભાળ એટલે કે દવાખાના જઈ અને ભૌતિક સુવિધાઓ, વ્યક્તિ સુવિધા વધારે, ઉદાહરણ તરીકે બહાર ફરવા જાય, પોતાની મોજ શોખની વસ્તુઓ છે એના દ્વારા પોતાનો મનોભાર દૂર કરવાનો પ્રયત્ન કરે, એટલે ભૌતિક સુવિધા પોતાની. પછી વ્યક્તિગત સંસાધનો એટલે કે વ્યક્તિ રહેવાની આવડત કઈ રીતે વવે છે, એની કુશળતા, વ્યક્તિની સમજ શક્તિ અને પરિસ્થિતિને પહોંચી વળવાની સૂઝ વ્યક્તિમાં હશે તો વ્યક્તિ મનોભારથી દૂર રહેશે. ત્યારબાદ કુટુંબ, સ્વજનો, જ્ઞાતિ મંડળો તરફથી મળતી સહાય. જો આ બધા સાથે સારો વ્યવહાર હશે તો આપોઆપ એને સપોર્ટ મળશે અને એના હિસાબે છે એ ક્યારેય મનોભારની અંદર જવાનો નથી. ટૂંકમાં વ્યક્તિની અંદર છે એ આ 3 બાબતો હશે તો મનોભાર છે એ થવાની ખૂબ જ ઓછી શક્યતા છે, જેના હિસાબે વ્યક્તિ પ્રબળ અને સરળ બને. આ લેઝારસે છે એ આપને 2 તબક્કાની અંદર એના આધારે છે, એટલે કે આ પ્રતિક્રિયા આપી કઈ રીતના મનોભાર ક્યાંથી ઉદ્ભવે છે, પછી એ વ્યક્તિમાં કેવા લક્ષણો ઉદ્ભવે છે અને એ લક્ષણો દૂર કરવા માટે કેવા સંસાધનો છે એ બધી વસ્તુ કીધી. એટલે કે મનોભાર ક્યાંથી આવે છે, મનોભારથી વ્યક્તિને શું થાય છે અને એ મનોભાર કઈ રીતે દૂર કરી શકાય છે એની વાત કરી. હવે એનું આ એટલું વસ્તુ જોવામાં એને 2 મોસ્ટ IMP પ્રશ્ન છે એ 3 માર્ક અને 2 માર્કની અંદર 3 માર્કમાં 100% પૂછાય એવો પ્રશ્ન છે કે લેઝારસનો વર્ગીકરણ અથવા લેઝારસના તબક્કાનું વર્ગીકરણ કરાવો અથવા લેઝારસના મનોભારના તબક્કા જણાવો. તો એના 2 તબક્કા ફરજિયાત તમારે આ યાદ રાખવાના છે. મોસ્ટ IMP પ્રશ્ન. પ્રાથમિક મૂલ્યાંકન છે એ આ તબક્કામાં જરૂરી પ્રાથમિક મૂલ્યાંકન છે એ આ તબક્કાની અંદર છે એ ખાસ કરીને જરૂરિયાતથી ગંભીરતા વિશે વિચારવામાં આવે છે. એટલે કે જેમાં શું બની રહ્યું છે, જે બની રહ્યું છે તે પોતાના માટે સારું છે કે યોગ્ય છે, પ્રસ્તુત છે કે અપ્રસ્તુત છે, મનોભારજન્ય છે કે નહીં, મનોભારજન્ય લાગે તો મૂળભૂત અસર કેવી રીતે કેટલી હશે, પ્રતિક્રિયા, અપેક્ષા અને કેમ. ઉદાહરણ તરીકે આપણે કોઈ વસ્તુનું અગાઉથી નિરીક્ષણ કરીને એનું સામાન્ય ઓપ આપીએ ને, એક્ઝામ્પલ તરીકે જેને આપણે રિહર્સલ કહીએ એવું. પ્રાથમિક મૂલ્યાંકન એટલે કે વ્યક્તિ એ જોવે કે જેની અંદર મનોભારની ગંભીરતા કેટલી છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે, સારું છે કે ખરાબ છે, મનોભાર છે કે નથી, વર્તનમાં દેખાય છે કે નથી, એમ સામાન્ય બાબત પહેલાં જોવામાં આવે છે વ્યક્તિમાં. એ પ્રાથમિક મૂલ્યાંકન છે. અને દ્વિતીય મૂલ્યાંકનની અંદર છે એ ખાસ કરીને મનોભાર છે એવું સાબિત થઈ જાય પછી આપોઆપ દ્વિતીય તબક્કો છે એ શરૂ થાય. એ પ્રતિક્રિયા આપવાનું નક્કી કર્યા બાદ છે એ બીજા તબક્કામાં શરૂ થાય છે કે જે વ્યક્તિને મનોભાર પહોંચી વળવા માટે ઉપલબ્ધ વ્યક્તિ સામાજિક સંશોધન વિશે મૂલ્યાંકન કરે, જેમ કે તેની પાસે નાણાં અને કૌશલ્યો અથવા તો વ્યવસાય સહાય કેટલી છે, મનોભાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઉપયોગી પર્યાપ્ત મૂલ્યાંકન અને તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ વિકલ્પ અમલમાં મૂકે છે. પ્રથમ તબક્કાની અંદર જાણવામાં આવે છે કે મનોભાર છે કે નહીં. બીજા તબક્કાની અંદર મનોભાર છે એ સાબિત થયા બાદ એનો સર્વશ્રેષ્ઠ દૂર કરવાનો વિકલ્પ જોવામાં આવે, જેની અંદર વ્યક્તિ પાસે નાણાં, સામાજિક રીતે પીઠબળ અને વ્યક્તિ કેટલો મજબૂત છે એ જોવામાં આવે કે જેનાથી ખબર પડે કે મનોભાર છે એ કઈ રીતે આપણે દૂર કરી શકાય. ટૂંકમાં મનોભારજન્ય પરિસ્થિતિ છે એ મોસ્ટ ઓફલી અગાઉના જે અનુભવો છે, પરિસ્થિતિઓ છે એને નિયંત્રણ કરીને તેની પહોંચી વળવાની પણ ક્ષમતા છે કે ભાઈ અગાઉના અનુભવની અંદર આવું થયું હોય ત્યારે એનાથી કઈ રીતે દૂર થયા એ પણ એના દ્વારા પણ વ્યક્તિને ખબર પડે છે. જો વ્યક્તિ ભૂતકાળમાં છે એ આવા અનુભવ થયા હોય અને એને સફળતાપૂર્વક છે એ પરિસ્થિતિ છે એનાથી દૂર થયા હોય તો ખાસ કરીને વ્યક્તિ એ મનોભારમાંથી નીકળી શકે. એ ઉદાહરણ તરીકે આપણે કોઈ પરિસ્થિતિમાં ફસાયા હોય ને તો આપણે એ જ પરિસ્થિતિ ફરીથી બને ને એટલે આપણે અગાઉની પરિસ્થિતિથી જોઈને એવું વિચારશું કે ભાઈ આપણે એમાંથી નીકળી શકીએ, અનુભવ કરેલો હોય. એક વખત ખબર પડી જાય
કે આ મેડમને આવી રીતના કહી દઈએ ને એટલે બધું હાલી જાય. દર વખતે આપણે એ નુસ્ખો અપનાવશું. પરંતુ જો વ્યક્તિ આવા અનુભવ ક્યારેય પરિસ્થિતિમાં છે એ ગુજરો જ નહીં હોય તો એને પડકારરૂપ લાગશે અને તેને છે એ દૂર નહીં કરી શકે. પરંતુ જો આવી અનુભવ એને કર્યો હોય તો એના હિસાબે છે એ સફળતાપૂર્વક છે એનો સામનો કરી અને પોતાનો મનોભાર દૂર કરી શકશે. એ જ રીતે છે એ પોતાની આવડત અને પહોંચી વળવાની સંપૂર્ણ વિશ્વાસ હશે તો વ્યક્તિ મનોભારને સામાન્ય રીતે દૂર કરી શકશે. આ બધી જ વાત આપણને કીધી છે લેજારસે. લેજારસના 2 મૂલ્યાંકન તબક્કા મોસ્ટ એમપી છે. આખો લેજારસ મોસ્ટ ઓફલી ક્યારેય પૂછાતો નથી, પરંતુ પૂછાય આપણે તો આખો જ કરવાનો કે એને મોડેલમાં છે. હવે આપણે પ્રશ્ન થાય કે સર પેલું મોડેલ દોરવાનું કે નહીં. હા, આપણે પ્રશ્નને સારું લગાડવા છે એ થોડાક મુદ્દાઓ યાદ રાખી નાખવાના અને એવા બોક્સ ન દોરો તો ચાલે, પણ 3 પેરેગ્રાફની અંદર એને મૂકી દો તો પણ ચાલે, બરાબર. અને ન લખો તો પણ એ મોડલના માર્ક છે એ કપાતા નથી. હવે આપણે વાત કરવાની છે મનોભારના ઉદ્ગમ સ્થાનો. ક્યાંથી મનોભાર એટલે કે સ્વાભાવિક રીતે મનોવિજ્ઞાન શું વિચારે છે આ બાબતને? પહેલાં તો એક જ મંતવ્ય હતા, પણ ઘણા બધા રિસર્ચોના અંતે મનોવિજ્ઞાન શું વિચારે છે તો 21મી સદી ચાલી રહી છે ને 21મી સદીની અંદર છે એ તબીબીના અભ્યાસોએ છે એ સાબિત કર્યું છે કે શારીરિક રોગોનો મૂળમાં મનોભારના કારણરૂપ હોય છે. એક મનોવૈજ્ઞાનિકોએ ઘણા બધા છે રિસર્ચના આધારે એવું સાબિત કરીને આપ્યું છે કે વ્યક્તિને મનોભારના હિસાબે મોસ્ટ ઓફલી રોગ છે એ થાય છે. હવે કૌટુંબિક, વ્યાવસાયિક, સામાજિક, રાજકીય, ભૌગોલિક પરિવર્તન કે પડકારરૂપ જે વ્યક્તિના મનોભારો છે એ કોઈ પણ હોય, કૌટુંબિક પણ હોય, વ્યવસાયમાં કાંઈ હોય, સમાજમાં હોય, રાજકીય હોય તો રાજકીયમાં હોય, ભૌગોલિક, આવા ઘણા બધા છે એ મનોભાર હોય છે. એમાંથી મનોભારના 3 ઉદ્ગમ સ્થાનો છે, જેની અંદર સૌથી પહેલાં આઘાતજન્ય બનાવોના હિસાબે મનોભાર ઉદ્ભવે છે. બીજું, જીવનમાં બનતી તાજેતરની ઘટનાઓના હિસાબે મનોભાર ઉદ્ભવે છે. અને ત્રીજું, રોજિંદગી જે મુશ્કેલીઓ છે એના દ્વારા મનોભાર ઉદ્ભવે છે. હવે આપણે પહેલી વાત કરી આઘાતજન્ય બનાવો. આપણે છે ને આને એક પછી એક મુદ્દા પાડીને લખશું. આમાં પેરેગ્રાફ ટાઈપ આપ્યું છે તો આપણે 3 મુદ્દા લખી અને પછી એની વિશે લખશું. જો વ્યક્તિનું જીવન છે એની અંદર નાના મોટા અસહ્ય પરિવર્તનો આવે છે, પરંતુ જો કોઈ અચાનક એવી આઘાતજન્ય પરિસ્થિતિ બને જે ભયંકર, ઉદાહરણ તરીકે ભયંકર મોટી આગ લાગી, ધરતીકંપ થવો, પૂર આવવું, વાવાઝોડું થવું વગેરે બાબતો જ્યારે વ્યક્તિના જીવનની અંદર છે એ પરિસ્થિતિઓ અથવા તો કોઈ દહેશત ભર્યા ગુનાનો સાક્ષી બનવું, તમારી સામે કોઈ વ્યક્તિને મારી નાખે અથવા તો કોઈ એવી પરિસ્થિતિ જન્મે, એ સિવાય યુદ્ધ છે, ત્રાસવાદ છે, અપહરણ છે, આવી બધી પરિસ્થિતિની અસર વ્યક્તિના જીવનમાં નિષેધ પડશે અને એના હિસાબે વ્યક્તિને લાંબા સમય સુધી આની આ જ વસ્તુ યાદ રહેશે અને એની આડઅસરના હિસાબે છે એ વ્યક્તિના જીવનની અંદર મનોભાર ઉદ્ભવે. અને આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ ફસાયો હશે એ લાંબા સમય સુધી છે એ વ્યક્તિને મનોભાર સ્વરૂપે અસર કરે છે. આપણે એક્ઝામ્પલ પણ અહીંયા આપેલું છે કે ધરતીકંપની ભયાનકતાનો ભોગ બનેલો વ્યક્તિ કે આગ અને પૂર હોનારતમાં સંપડાયેલ વ્યક્તિ જે વારંવાર ભયાનકતા અનુભવે, તેના વિચાર વારંવારથી ડરે છે. આપણી સાથે ખરાબ બનાવ એક વખત બન્યો હોય તો એને લાંબા સમય સુધી જો આપણે એની એ જ વાત યાદ રાખવી તો આપણે એટલો ડર લાગતો જાય છે અને એના હિસાબે વ્યક્તિ ખિન્નતાનો ભોગ બને છે. એટલે દરેક વસ્તુ પ્રત્યે ધિક્કાર અથવા ડર ઉદ્ભવે છે. કેટલાકને રાત્રે ઊંઘ દરમિયાન તેને લગતા બિહામણા સપના, એટલે જે ડરાવના સપના આવે છે, આઘાતજન્ય બનાવના જે સાક્ષી છે એ બોલવાનું બંધ કરે અથવા તો વ્યક્તિની છે એ તમામ વસ્તુઓ ઉપર નિષેધ અસર થાય, એ સૂનમૂન પડ્યા. આપણે મૂવીની અંદર જોઈએ કે કોઈ વ્યક્તિ કે કોઈ બાળક કોઈ વસ્તુ એવી જોઈ ગયું હોય ગુનાહિત તો એ મૂવીની અંદર ડરેલું બોલવાનું બંધ કરી દે અને એવો માનસિક વ્યક્તિ બતાવે છે. તો એ શેની અસર છે? તો એ અસર છે એ મનોભારની અસર છે. ત્રીજી બાબત છે જીવનમાં બનેલી છે એ તાજેતરની ઘટનાઓ.
જીવનમાં જ્યારે અચાનક એવી ઘટનાઓ બને અથવા અચાનક એવા પરિવર્તનો આવે જે વ્યક્તિને મનોભાર ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે પરિવારમાં કોઈનું અચાનક મૃત્યુ, લગ્ન કે છૂટાછેડા, વ્યક્તિગત ઘટનાઓ જેવી કે રહેવાના સ્થાનમાં આવેલું પરિવર્તન, ખાનપાનની રીતમાં આવેલું પરિવર્તન, પોતાને થયેલી કોઈ ઈજા. વ્યક્તિ જ્યારે કાર્ય કરે છે તે સ્થળે ઉપર અધિકારી સાથેના પ્રશ્નો કે હડતાલ અથવા નિવૃત્તિ અથવા આર્થિક બાબત કે નાણાં ભીડ અને મંદી અથવા બેકારી અથવા નાણાં ગુમાવવા જેવી ઘટનાઓ વ્યક્તિને મનોભાર અનુભવે છે. આજે છે એ કોરોનાના હિસાબે અસંખ્ય વ્યક્તિ આર્થિક મનોભારને મહેસૂસ કરતા હશે, બેકારીને મહેસૂસ કરતા હશે, મંદીના હિસાબે વ્યક્તિ મેન્ટલી સ્ટ્રેસ છે એનો અનુભવ કરતા હશે. તો આવી પરિસ્થિતિમાં પણ મનોભાર અનુભવે છે. ત્યારબાદ જે રોજિંદગી મુશ્કેલીઓ છે, દાખલા તરીકે છે એ નોકરી કરતી જે ગૃહિણી છે, એટલે એ ઘરકામ, બાળકોની સાર સંભાળ અથવા તો ઓફિસની જે કામગીરી કરવાની હોય ત્યારે આ સમયમાં છે એ સાચો, એટલે કે ઘરનું કામય કરવાનું, ઓફિસનું કામય કરવાનું. એ સિવાય છે જે સ્થળે નોકરી કરતા હોય એ વ્યક્તિના છે આવન જાવનનો અનુભવ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે જવા આવવામાં મુશ્કેલી, પરીક્ષા આવવા જતાં. ઉદાહરણ તરીકે કોઈ બાળક છે એ પરીક્ષા આપવા જતું હોય, આપણે મોસ્ટ ઓફલી એવું થાય ક્યાંક વહેલા ટાઈમે પહોંચવાનું હોય એટલે એ જ સમયે કાંઈક ને કાંઈક થાય કે જેના સુધી પહોંચી ન શકીએ અને આપણા મનની અંદર જે ડર અથવા તો જે ગુસ્સો અને સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એ મનોભાર છે. એ જ રીતે છે પરીક્ષામાં લખતી વખતે છે એ પેન બરાબર ન ચાલે, પરીક્ષામાં ખંડમાં ગરમી વધારે લાગે વગેરે અકળામણવાળી જે પરિસ્થિતિ છે એના દ્વારા પણ મનોભાર છે એ ઉત્પન્ન થાય છે. એ જ રીતે જો આ મનોભાર ઉદ્ભવે તો વ્યક્તિ ઉપર શું અસર થાય છે એની વાત કરીએ તો શારીરિક પ્રતિક્રિયાઓ. વ્યક્તિ કે પ્રાણી જ્યારે કોઈ ધમકી કે પડકારરૂપ અનુભવ છે એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે છે એ તાત્કાલિક જે પ્રતિક્રિયા આપવા માટે વધારે શક્તિ જરૂર ઊભી થાય છે અને એને પહોંચી વળવા સ્વયં સંચાલિત ચેતાતંત્ર ક્રિયાશીલ બને છે. મોસ્ટ ઓફલી જ્યારે પણ આપણે ડર લાગે, આપણે દુઃખ લાગે ત્યારે આપણું હાર્ટબીટ વધી જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે. શા માટે ગુસ્સો આવે ત્યારે આ બધું થાય છે? કારણ કે આપણું સ્વયં સંચાલિત ચેતાતંત્રને એવું લાગે છે કે આપણા શરીરને કંઈક થઈ રહ્યું છે, એટલા માટે એ ઉર્જા વધારે ઉત્પન્ન કરવા માટે એ બધું વધારી દે છે. અને એના હિસાબે 1920માં વોલ્ટર કેનનમાં માનવીની સમગ્ર વેગના વર્ણન કરતાં જણાવ્યું કે જ્યારે વ્યક્તિને પડકાર કે ધમકીને પહોંચી વળવા શરીરના કોષના સક્રિય જોવા મળે છે. એણે રિસર્ચ કર્યું સાયન્ટિફિકલ રીતે. એક્ઝામ્પલ તરીકે આપણા ખીચામાં છે એ કાપલી હોય પરીક્ષા દેતી વખતે અને બોર્ડના કોઈ વ્યક્તિ તમારી ઉપર આ બાજુમાં આવીને ઊભા રહી જાય એટલે આપને જે લખતા હોય એ યાદ આવતું હોય ને એ બધું ભૂલાઈ જાય, પરસેવો થવા મળે અને હાર્ટબીટ એ વધી જાય. આવું શા માટે? કારણ કે પડકારરૂપ આવી પરિસ્થિતિ જ્યારે વ્યક્તિના જીવનની અંદર થાય છે ત્યારે સ્વયં સંચાલિત ચેતાતંત્ર કોષોનો છે તાત્કાલિક અંતઃસ્રાવીય ગ્રંથિ સક્રિય બને છે અને એના હિસાબે છે લડો અથવા તો ભાગી છૂટોની પ્રતિક્રિયા થાય છે. એક માર્કમાં તે મોસ્ટ આઈએમ પ્રશ્ન કે મનોભાર શું છે? મનોભાર કેવી પ્રતિક્રિયા છે? તો મનોભાર લડો અથવા ભાગી છૂટોની પ્રતિક્રિયા છે. અથવા કેનાને કઈ પ્રતિક્રિયા છે એ તરીકે ઓળખાવી તો લડો અથવા ભાગી છૂટો. એક માર્ક માટે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મનોભાર સામે છે એ શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજની હાઇપોથેલેમસ ગ્રંથિ છે. એ હાઇપોથેલેમસ દ્વારા છે એ મનોભારના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોથેલેમસની પરિસ્થિતિ મુખ્ય બે માર્ગો હોય છે, જેમાં સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા અને મસ્તિષ્ક ગ્રંથિની પ્રવૃત્તિ કરી અને સ્વયં સંચાલિત અને અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર એમ બે ભાગ પડે છે. મસ્તિષ્ક ગ્રંથિમાં બે ચેતાતંત્ર સ્વયં સંચાલિત અને અનુકંપી ચેતાતંત્ર. આના દ્વારા શરીરને કમાન્ડ આપવામાં આવે છે. અનુકંપી ચેતાતંત્ર શું કરે છે? અને આપણે વિભાગ સ્વરૂપે જોઈએ તો પહેલાં વાત કરીએ અનુકંપી ચેતાતંત્રની.
તો અનુકંપી ચેતાતંત્રથી શ્વાસોશ્વાસ ઊંડા અને ઝડપી બનાવે, હૃદયના ધબકારા વધવા અને લોહીની નળીઓ છે એ સંકોચાય છે, લોહીનું દબાણ વધવું અને આવા ફેરફારો છે એ અનુકંપી ચેતાતંત્ર દ્વારા થાય. એ સિવાય ગળા અને નાકના સ્નાયુમાં થતા ફેરફાર, ફેફસામાં વધુ હવા પહોંચે છે અને એના હિસાબે ચહેરાના હાવભાવ પણ અનુભવાય છે. પાચન ક્રિયામાં અવરોધ થાય છે અને આ ફેરફાર મનોભારના સંકેતો બતાવે છે. એક્ઝામ્પલ તરીકે તમે લાંબા સમય સુધી કોઈ સ્ટ્રેસની અંદર રહ્યો, કોઈ ટેન્શનની અંદર લ્યો તો તમને વારંવાર વોમિટ થવી, ખાવું ન ભાવવું, આ બધી પરિસ્થિતિ થાય છે. એ સિવાય એડ્રિનલ ગ્રંથિના રક્ત પ્રવાહ અને જે કાર્ટિકોસ્ટીરોઇડ સ્ત્રાવ છે એ ભળે છે અને એના હિસાબે શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. ઉદાહરણ તરીકે આપણે પાછળ કૂતરું પડ્યું હોય ને આપણે અંદર જે તાકાત આવે ને આપણે દોડીએ તો એ જે કોર્ટિકોસ્ટીરોઇડ જે આપણા શરીરમાં બ્લડમાં ભળે છે એડ્રિનલ ગ્રંથિ દ્વારા અને એના હિસાબે ટૂંક સમય માટે આપણામાં એનર્જી વધી જાય છે. એ સિવાય ગંઠનળી અને એન્ડિસ્ટ્રાલ ગ્રંથિ પણ ઉદ્દીપ્ત થાય છે, જેના સ્ત્રાવના કારણે અનેકવાર ફેરફાર થાય છે, જેમ કે બરોળ વધુ રક્તકણો છોડે છે અને એના હિસાબે લોહી જલ્દી થીજી જાય છે. હાડકાના પોલાણમાંથી વધુ શ્વેતકણ ઉત્પન્ન થાય છે. યકૃત વધુ શર્કરા પેદા કરે છે અને શારીરિક શક્તિ માટે એટલે કે ગ્લુકોઝ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, શ્વેતકણો વધી જાય અને એના હિસાબે મોસ્ટલી જો આ લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સ્થિતિ પણ થશે, કારણ કે બ્લડની નળીઓ સંકોચાઈ ગઈ હોય અને આ જે શ્વેતકણો અને રક્તકણોના હિસાબે લોહી થીજી જાય અને એના હિસાબે હાર્ટ બંધ થઈ જાય અથવા તો બ્રેઇન સ્ટ્રોક એટલે કે મગજનો હુમલો પણ આવી શકે છે. તો મનોભારની અસર એટલી ખતરનાક છે હોઈ શકે. ત્યારબાદ એની બોધાત્મક પ્રતિક્રિયા, આ તો શરીરની પ્રતિક્રિયા કઈ, બોધાત્મક આવેગાત્મકની વાત છે આપણે સમજશું. ત્યારબાદ છે હતાશા, સંઘર્ષ એના અને દબાણ. આ 3 પ્રકાર છે એ આપણે છે એ આ ચેપ્ટરની અંદર આવનારા લેક્ચરની અંદર છે એ ભણવાની કોશિશ કરશું.